જય માતાજી, સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં। તો ફરીથી આપણે આવી ગયા છીએ જો પાટામાં રણમાં। તો અત્યારે તમને દેખાડું જેવું થાય। આ જુઓ તમે કેવું જામલ પડ્યું, એટલે આવું જામે એટલે એટલા વાહમાં પડે કે પાટા કરવા વાત જવા દો। એક ગરમી છે અત્યારે ફૂલ, હજી તો 8:30 વાગ્યા છે, તાર તો પરસેવે રેબઝેબ થઈ ગયા છીએ, પણ પાટા તો કરવા જ પડશે। તમે જુઓ કે આપણું પહેલાં પાટાવાળું પહેલું જે મીઠું હતું બધું તણાઈ ગયું છે, ફરી દીધું છે ને હવે આ પાછા પાટા ચાલુ કર્યા, પણ અત્યારે એટલા વાહમાં પડે કે વાત જવા દો। ખાલી તમે હાલો ને તો ઉપર આ જામલ પડ્યું એ તમે ખાલી એમ ત્યાં જુઓ ને, આ જુઓ આ બધું જામલ પડ્યું છે, એટલે આ બધું જામે ને તો છે ને આમ તો મીઠું થાય, અત્યારે બહુ ફાસ્ટ થાય। હવે ખાલી આ 15 દિવસમાં તો પાટો તમારી આ દંતાળ હાલશે નહીં, એવો પાટો થઈ ગયા છે, એટલું મીઠું થઈ ગયા છે। અત્યારે ગરમીમાં બહુ મીઠું થાય। તમે જુઓ આ પાણી આપણે હાલતું હોય, પાણીમાં પણ આ રોજે રોજ ઓલું એને તોડવું પડે ન કે આવું જામી જાય। જો જામલ પાણી પણ સંભાળવું પડે, પાટા જોઈ લો ને। બાકી અત્યારે તો તમે જુઓ ચારે બાજુ કોઈ નથી, બધાએ પહેલાં ક્રોપ ભરીને મીઠું ખેંચાઈ ગયું એટલે બધા જતા રહ્યા। પહેલાં આજુબાજુમાં બહુ માણસો હતા, પણ અત્યારે તો લગભગ એને અમુક 5-6 કારખાના મૂકીને એક માણસ 2 માણસ એવું હોય, બાકી એને કોઈ દેખાતું નહીં અત્યારે રણમાં। તમે વચ્ચોવચ્ચ જોશ અને પાટો કરી નાખીએ, બતાવું તમને પછી આગળ કે કેવું અમારે ત્યાં અત્યારે હાલત થઈ ગઈ છે। ડીશું ઉતારી લીધી, એને ઉડિયણ કેવું આવે છે તમે ખાલી એને તમને આગળ દેખાડું વ્લોગમાં, બન્યા રહેજો વ્લોગમાં। અને અત્યારે છે ને આવું ઉડિયણ આવે, તમે જુઓ કે આ જે દેખાય એ ઉડિયણ આવે। ઉડિયણ એટલે શું તો કે આ તમે જુઓ માટી જ કહેવાય, જે રણની માટી હોય અત્યારે ગરમીના લીધે એને પવન આવે એટલે ઉડીને અંદર આવે, એટલે એ જે વચ્ચે જગ્યા હોય એને ખેડવી પડે। ખેડાય એટલે ઓછી આવે, પણ તોય કદાચ વધારે વાયરો આવે તો ઉડિયણ આવ્યા વગર રહે નહીં, અને ઉડિયણ આવે એટલે મીઠું બગડી જાય, ભાવ તૂટી જાય અને મહેનત માથે પડે। અત્યારે જુઓ તમે ખાલી એને આ પાટો આપણે દંતાળ તાણો ને છાશ જેવું થઈ જાય। તમે જુઓ ત્યારે એવું પડ્યું આ જુઓ તમે। અને જો આવો જ પાટો જો શિયાળામાં હોય, અમે જ્યારે ચાલુ કરીએ પહેલાં ક્રોપ, જો આવો પાટો હોય ને તો આ 10 મિનિટમાં પાટો થઈ જાય બરો, ને અત્યારે અડધો કલાક થાય પાટો કરતાં। કારણ શું કે એક જ કે આ જામ હોય પાટો, અત્યારે જામે બહુ, એટલે તમારી દંતાળ ખીંચાય નહીં સરખો। અને જો ના ખીંચીએ તો ખાલી 1 દિવસ પડ્યો રહે ને પાટો તો પતી ગયો, બીજે દિવસે ત્રીજે દિવસે તમારે 2 માણસોને લઈને આવવા પડે પાટો ઉખાડવા માટે, એટલો વાહમું પડે। પણ હવે આવો ધંધો છે એટલે કરવો જ પડે। બાકી તમે જુઓ આપણે આ કારખાનું ભરી નાખ્યું, બાજુવાળું કારખાનું આપણે પહેલાં એમાં પાટા કરતા હતા, એ કારખાનું અત્યારે બંધ કર્યા। તમને હું આ પાટો કરીને પછી ત્યાં જાઉં એટલે દેખાડું કે એમાં મીઠા નીકળી ગયા પછી પાટાની હાલત કેવી થાય એ તમને બન્યા રહેજો વ્લોગમાં। આ પાટો થઈ જાય એટલે આપણે ત્યાં જઈને જોઈએ કે શું હાલત થઈ એ પાટાની। તો ફાઇનલી આપણે આવી ગયા જો વાળેલ પાટામાં, આવું પડ્યું કાંક વાળ્યા પછી આવી હાલત પડી છે પાટાની। જો અમુક ઠેકાણે આજે માલ રહી ગયો હોય, વાળા સરખા ના હોય એટલે આવું થાય, પણ વાંધો નહીં, આવું પડ્યું જુઓ તમે। આ આપણા પાટા છે, આપણે જે કરતા એ પાટા પહેલાં।
આવી હાલત છે અત્યારે પાટાની. હવે આજે આપણે તમને વિડીયોમાં દેખાડ્યું છે પાણી આવતું એ જામેલો પડ્યું. આ પડ્યો પાટો, ક્યાંક ક્યાંક આવું રબડો થઈ જાય. આવો રબડો સલ પડ્યો, મીઠું અંદર રહી ગયું એ પડ્યું છે બાકી. અને પથરા જેવી તળી થઈ ગઈ. ચાલુ કર્યા હોય પાટો તો 10 દિવસમાં આ તો એટલો ને એટલો માલ થઈ જાય વરો. પણ અત્યારે પાણી પોકે નહીં એટલે ચાલુ કરવાનો કંઈ મતલબ નહીં. બાકી આ જુઓ આ ક્યાં હજી પાણી પડ્યું રબડો તો આવી હાલત છે જો પાટાની. તો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. જય માતાજી.